પેપર જપ્ત કરવાની કાર્યવાહી કરતી વડોદરા શહેરની નવાપુરા પોલીસ ડીસીપી મંજીતા વણઝારાએ આપ્યું નિવેદન। રાજ્ય સરકારે જાહેર કરેલા જાહેરનામા મુજબ કાર્યવાહી કરાઈ છે। ગિરીશ ભારવારની ધરપકડ કરાઈ છે। ગોગો પેપરમાં નશાકારક પદાર્થ નાખી નશો કરાય છે। હાલ તો ગોગો પેપર મામલે જાહેરનામા ભંગનો જ ગુનો દાખલ કરાયો છે। ગોગો પેપરના 56 બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીની સાથે કઈ એજન્સી સંકળાયેલ છે, ક્યાંથી આ પેપર આવે છે અને તેની તપાસ હાથ ધરાઈ છે। ગોગો પેપર ફક્ત એક કંપનીનું નામ છે જેને રોલિંગ પેપર કહેવાય છે। આરોપી રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો। વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે। કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી, એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે। એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી। એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા, અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે। જે રીતે પકડાયા છે એ લોકો હવે પણ આ મુહિમ ચાલવાની છે કેમ કે ગૃહ મંત્રાલયનો પણ આદેશ છે, તો આ જેવા આવા તત્વોની સામે બીએનએસ હેઠળ કઈ કલમ હેઠળ ગુનો નોંધાશે અને જાહેરનામાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલી કામગીરી થઈ છે? આ સચિવાલયના 16/12/2025ના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું, જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે। બેઝિકલી આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે। આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય, એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે। સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે। આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે, તો સરકાર હવે આની પર પણ બેન લગાવી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે। મેડમ, હવે સજા કેટલી છે, મેક્સિમમ સજા કેટલી છે અને શું કાર્યવાહી કરી રહી છે? અત્યારે હાલ તો જાહેરનામાનું ભંગ છે, અત્યારે એની કાર્યવાહી કરી છે। સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે, આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે, તપાસ કરીશું, એના આધારે ખબર પડશે। કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે, કેટલા આરોપીઓ? અમે અત્યારે હાલ 56 જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને 2,05,000 જેટલો મુદ્દામાલ અત્યારે હાલ અમને મળેલ છે। આરોપી કોઈ વેબસાઇટથી વેચાણ કરતો તો કેવી રીતે વેચાણ? એ આગળની તપાસમાં ખુલશે કે એની સાથે આગળ કઈ કઈ એજન્સી સંકળાયેલી છે, કયા રાજ્યોમાં એનું નેટવર્ક ચાલે છે, શું છે, ક્યાંથી લાવે છે, આ કોણ બનાવી રહ્યું છે, આને કોણ વેચી રહ્યું છે, આ વેચીને કયા લોકો આનું કેવી રીતે સેવન કરે છે, એ પણ તપાસમાં। મેડમ, આના થ્રુ પોલીસ વિભાગ શું મેસેજ આપવા માટે છે, કેમ કે યુવાઓમાં ખાસ કરીને જો નશો હતો એ કરવામાં આવતો હતો, એને લઈને સ્ટ્રિક્ટ એક્શન ગૃહ વિભાગે લીધું છે, પણ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરીને શું મેસેજ આપવા? વડોદરા શહેર પોલીસ પણ આમાં સતત અગ્રેસર રહી છે। આ પ્રકારની કાર્યવાહી જેવી અમને અમારા સીપી નરસિંહ કુમાર સાહેબે જેવો અમને બધાને ગાઈડ કર્યા હતા અને સરકારશ્રીના પણ સતત માર્ગદર્શન હેઠળ અમારી પાસે જાહેરનામા પણ મળ્યા છે, એ આધારે અમે પણ આપણા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ આવી રીતના કોઈ આવા રોલિંગ પેપર્સ હોય, આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લેઆમ વેચાણ થતું હોય, ઇમરજન્સીના સપ્લાય થતા હોય, જેને ગોગો પેપર્સ, કારણ કે હું તમને સમજાવું, કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે, પણ આપણે ટૂથપેસ્ટ ખરીદવા જઈએ એમ નથી કહેતા, કોલગેટ એ કંપનીનું નામ થઈ ગયું છે। ગોગો પેપર્સ મે બી એક કંપની છે, એવી એના સમકક્ષ ઘણી બધી આ સ્ટેશ પ્રોકોન્સ,
રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલ્સો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનો અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પશન પણ થાય છે અને આ પણ એક હાનિકારક વસ્તુ જ છે. તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર તવાઈ લગાડીએ. જે વેચાણ કરતો હોય એ ખોટી રીતે વેચાણ કરતો હોય તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ. મેડમ આના માટે કોઈ ડ્રાઈવ ચલાવવામાં આવશે કે ટીમો બનાવીને તપાસ કરવામાં ના, અત્યારે હાલ 2 દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે. વેપારીઓને ખાસ કંઈ અપીલ કરવા માંગો છો? યસ, વેપારીઓ છે, નાના નાના દુકાનવાળા છે, ગ્રોસરીવાળા છે, પાનના ગલ્લાવાળા છે, ઓનલાઈન પ્લેટફોર્મવાળા છે, એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડુઈંગ ધીસ, તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલીગલ વસ્તુ છે. આને પ્રોત્સાહન ના મળવું જોઈએ. આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ. તો એમને પણ આ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો અમારે ધ્યાને મૂકે અને આ બેન થયેલું છે. આ આરોપી છે એ જાતે વેચતો હતો કે પછી એ કોઈ પાન પાર્લર વડોદરા શહેરના ડિસ્ટ્રીબ્યુટ કરતો હતો? કઈ રીતે હાલ એનું તો ઇન્ટ્રોગેશન પણ ચાલે છે. એ પોતે ઘણા બધા સપ્લાયર પણ હતો અને બીજે ક્યાંકથી લાવતો પણ હતો માલ અને ઘણા બધા પાનના ગલ્લાઓને છૂટક વેપારીઓને વેચતો પણ હતો. આજે બધો મુદ્દામાલનો કે નાશ કરવામાં આવશે આપણે તરફથી? એ પછીની આગળની કાર્યવાહી છે કારણ કે આ તો પછી કોર્ટ હસ્તગત જાય. ઓકે.